વાગરાના 10 વર્ષથી પાણી વિહોણા વેંગણી ગામમાં સ્થાનિકોએ પોતાના શરીર પર ડીઝલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. પોલીસે અટકાવ્યા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા 10 વર્ષથી કાયમી બની છે. ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ગત રાત્રે કેટલાક સ્થાનિકોએ પોતાના શરીર પર ડીઝલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગામ લોકોના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમણે તાલુકા પંચાયતના સભ્ય અને ધારાસભ્ય અરુણસિંહ રાણાને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. તંત્રની બેદરકારીથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘટનામાં એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કઈક ટાઈમથી પાણી છે નહીં. હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોરનું પાણી અમે પીએ છીએ. અમારા ગામમાં જો અમારા ઘરના મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે. એ પાણી બી નહીં અમારા ઘરનું પીતા. છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે? ઘણા વર્ષોથી છે. વર્ષોથી કરીને હજુ આવ્યું જ નથી પાણી વેંગણી ગામમાં. 10 વર્ષ તો મેં મારી પંચાયત મેં 5 વર્ષ મેં પંચાયતમાં કાન નાખ્યા. આ પછીના 10 વર્ષ થયા. અત્યાર સુધી ક્યાં રજૂઆત કરી છે અને શું રિઝલ્ટ છે એનું? બધાને જ રજૂઆત વાગરા તાલુકા પંચાયત
અરુણસિંહ રાણા બધા કલેક્ટરને બધાને જ રજૂઆત કરેલી છે આ બાબતે. પાણી પુરવઠામાં બી કરેલી. આજની તારીખમાં બી જઈને આવ્યા, ગઈકાલે બી જઈને આવ્યા. અરુણસિંહ રાણાએ એવું કીધું કે હું કહું તારે તો અમે હું તઈ લગીને અમે ભૂખા રહીએ, પાણી વગર રહીએ અમે. એક મહિનાનો વાયદો આપે છે, એક મહિનામાં હું અમારે પાણી તલાવનું આટલા પીવાનું. વર્ષોથી પાણી નથી આવ્યું તો હું અત્યાર સુધી. આ દિવસોમાં આવી જવાનું, મહિનામાં પાણી આવી આજે જવાનું. અરુણસિંહ રાણા સાહેબ 15 વર્ષથી ટર્મમાં છે કેમ એમને એવું ચિંતા નહીં થાય કે આપણે વેંગણીમાં પાણી આપી હવે અમે ગયા તો એવું કીધું કે તમારા મહિનામાં પાણી આવી જશે, પણ અમે એવું કહ્યા કે બધું છે તમે જ્યાંથી લાઈન નાખી છે જ્યાં પૂરી જાય છે ત્યાં બધા ટેપિંગ લીધું છે. જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ એને પણ જાતે રિલાયન્સની લાઈનમાં પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે, અહીંયા કેમિકલના ટેન્કરો ઢોવે છે. પણ હવે આ વસ્તુ આખું જાતિવાદ પર જતું રહ્યું છે સાહેબ, જાતિવાદ પર લઈ ગયા છે બરાબર. તો અમારે પાણી વગર મરી જવાનું. હવે હું મારા મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જે તે અધિકારીઓને કાં તો અમને પાણી આપો કાં તો અમને માલ નાખો બરાબર, અમે આત્મવિલોપન કરી લઈએ. અમારી પાસે આની સિવાય કોઈ રસ્તો છે નહીં બરાબર. પાણી પીને બધા મરી હા, એમાં પાણી પીને મરી અરે સર અહીંયા 1 કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે શા માટે 1 મહિનામાં તે રાહ જોઈએ? સાહેબ શ્રી છેલ્લા જણાવી રહ્યા છે કે 1 મહિનામાં તમારું નિરાકરણ આવશે. તમે વર્ષથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું તો શું છે, મહિનામાં મળશે કાં તો 10 દિવસ કે 15 દિવસમાં મળશે? કશું ના મળે, 1 કલાકમાં મળે તો એક કોલ નથી એ કરી શકતા તો 1 મહિનામાં કે 20 દિવસમાં શું એ પાણી લાવી શકવાના? શું માંગ રાખો છો કે લગભગ 1 વર્ષથી પાણી નથી મળતું, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાનગતિ છે? પશુપાલક ગામ છે તો પશુઓ ને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો? એમને પણ સાબુ વાળું ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હરોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે, હવે પાણી વગર રહી શકાય? 1 દિવસ ના રહે તો 1 મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ? એક ડ્રિલિંગ કરવાનું છે, બીજું કંઈ જ નથી કરવાનું. તે લોકો અરજીઓ આપે છે, પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે, બધે જ કરે છે બરાબર છે. પણ એવું નહીં કહેતા કે તમે કલાક હા, તમે 1 કલાક ઉભા રહો, 2 કલાક કલાકનું કામ છે, 1 કલાકમાં ખાલી અમને અડધો કલાક ખાલી આપો. આ મશીન લાવ્યા તે કે પોલીસ સ્ટેશન લઈ ગયા, બધે લઈ ગયા. એનો પ્રશ્ન શું છે? અમે ઘરના પૈસા ખોઈએ છે, કોઈ અમને ગ્રાન્ટ નથી આપી. હું પંચાયતનો સભ્ય છું, બધા મારા વોર્ડના લોકો મને પૂછે છે ને મને ગાળ આપે છે. બોલો, અમે ઘરના પૈસા લાખીને કરવા માંગીએ તો લેખિતમાં માગણી કરેલી છે. છેલ્લા 15 વર્ષથી હું સરપંચ હતો ત્યારે સોજલ ધરાની પાઇપલાઇન લખાઈ હતી, તેની એક પાઇપ નથી મળી. રૈયા ચોકડીથી વેંગની સુધી એક પાઇપ નથી મળી. સરકારશ્રી આજે જલ છે નળની યોજના જે આપેલી છે તો તેનો તમે લાભ લીધેલો છે? ના, નથી આપ્યો, કોઈ નથી આપ્યો. પંચાયતના લેટર પેડ પર તમે બધું તમે અમે જૂના બધા રેકોર્ડ ઉઠાવીશું તો બધું જ તમને જણાવવામાં આવશે. તમે જે પાણીનો જે પ્રાણ પ્રશ્ન છે, જે જીવન જરૂરિયાત પ્રથમ જરૂરિયાત તમારી જે છે તેના માટે તમે લેખિતમાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી બધાને જ આપેલું છે. તમે આપેલ છે? બધાને જ આપેલું છે. કેટલા સમયથી આપેલ છે? એ છેલ્લા 15 વર્ષથી આપીને થાકેલા છે, ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે. જાતે આવવું પડ્યું ને જાતે ગામના બૈરા છોકરા લઈને અત્યારે જાતે રોડ પર ઉભા રહ્યા અમે. 15 વર્ષથી તમે જ્યારે આ પ્રશ્ન માટે જ્યારે ઝઝુમી રહેલા છો ત્યારે તમને સરકારશ્રી દ્વારા કોઈક લેખિતમાં જવાબ મળેલ છે? કોઈ નથી મળેલ. તો હવે આગળની રણનીતિ તમારી શું રહેશે? અત્યારે અમે પોતાના ખર્ચે લાઈન લાખીએ છીએ, બધું કરીએ છીએ. અમને ખાલી આ પંચિંગ બી થઈ ગયું છે, ખાલી હોલ ડ્રિલિંગ કરવાનું છે, મશીન બી લાવ્યા છે. લોકોના કહેવાથી ને કરવાથી લોકો ડ્રિલિંગ કરવા દેતા નથી. ઉપરથી પ્રેશર આપે છે, પોલીસ સ્ટેશન ને બધે જ આપે છે. મશીન જપ્ત કરવા આવેલા છે એટલે આ આંદોલન ચાલે. તમે જે પંચિંગ વાળી વાત કરો છો તે કોના કહેવાથી તમને પંચિંગ નથી મારવા દેતા? તે કઈ કોઈ અમને કોઈ કહેતું જ નથી કે કોના કહેવાથી નથી. લાગે છે એવું કે પ્રશાસન હવે પોલીસને આગળ કરી રહ્યું હોય? હા, લાગે છે. પોલીસને આગળ કરીને આમ જનતાનો અવાજ દબાવવા માંગતું. તમે જે લાઈન પંચિંગ કરવા માંગો છો તે ગવર્મેન્ટની લાઈન છે કે પછી જીઆઈડીસી? અમે કીધું છે જીઆઈડીસી ને પણ તમે અમને પાણી આપો, મીટર મૂકો, તમારે જે એનો ચાર્જ થશે તે અમે આપવા તૈયાર છે. તો જીઆઈડીસી માં તમે લેખિત રજૂઆત કરી છે કે મૌખિક મૌખિક રજૂઆત છે. કરી? તો તમે લેખિત રજૂઆત કરી સભ્ય તરીકે કરેલ છે?
ના કરવાની બાકી છે હજુ, પણ એ લોકો કહે છે કે તમે લાઈન ને એ બધું ચેક કરો પછી અમે કરીશું અમારી જાતે. જાણવા મળી રહેલું છે કે તમારા ગામ પ્રત્યે કોઈક અસામાજિક તત્વો મતલબ કે આ કામ થવા નહીં દે. બરાબર છે, બરાબર છે. કોણ છે અસામાજિક તત્વો? એ હવે આપણને તો ખબર નથી. પોલીસ પ્રશાસન કે જે પ્રેશર કરે છે, જેની પર પ્રેશર થાય છે તે નામ નથી હાલતા. તમારા ગામની વસ્તી કેટલી છે? 1000 માણસની વસ્તી છે, નાના છોકરા બધા હંગાતે, ને 2000 થી 3000 પશુઓ છે. પાણીના પ્રશ્નોને લઈ સરકાર એવું લાગી રહ્યું છે કે હવે વિસ્તારના ધારાસભ્ય બી એમને હાથ ઊંચા પ્રશાસનને કરી દીધેલા છે, એમને હાથ ઊંચા કરી દીધેલા છે. એ કોઈ જવાબ આપવા તૈયાર નથી. વિસ્તારના ધારાસભ્યો તો હાથ અદ્ધર કરી રહ્યા છે. પ્રશાસન અને પોલીસને આગળ કરી રહી હોય અને પોલીસ દ્વારા પબ્લિકને દબાણ આપવામાં આવતું હોય. અત્યારે લાગે છે એવું, અત્યારની પરિસ્થિતિમાં હાલમાં લાગે છે એવું. આપ સૌને મને કહેતા આનંદ થાય છે. પાણીની સમસ્યા વર્ષોથી હતી. આખા વાગરા મત વિસ્તારમાં આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે એમની પાસે મેં ચૂંટાઈને તરત જ રજૂઆત કરી. 800 કરોડ રૂપિયા જેટલી બારબર રકમ એમને મને મંજૂર કરીને આપી. બાકીની 100 કરોડ રૂપિયા પણ લાઈનો રહેલી હતી, તેના માટે પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબે કહેતાની વારમાં મંજૂરી આપી છે. અને 550 કિલોમીટર લાઈન નાખવાનું કામ મોટા ભાગે પૂર્ણ છે. 100 કિલોમીટર હજુ બાકી છે. એ લોકો વેંગણીના સરપંચશ્રી આવેલા હતા. મેં એમને પણ રજૂઆત કરી, એમની વાત સાંભળી. મેં કહ્યું કે પાણી પુરવઠાને પણ મેં એમની સાથે વાત કરી, જાહેરમાં સ્પીકર ચાલુ કરીને વાત કરી, જીઆઈડીસી જોડે પણ વાત કરી. હું સરકારમાં છું, હું સરકારનો ધારાસભ્ય છું. મારથી વગર મંજૂરીથી રોડ ક્રોસ નીચે થાય ના, મારથી કોઈ પંચર થાય ના. જીઆઈડીસીની લાઈન હતી. મેં એમને ખાતરી આપી હતી કે 1 મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ. ટેન્કર શાહી હતી, હું બેઠો તારે ટેન્કરોથી પાણી લોકોને પહોંચતું હતું. પણ મને કહેતા આનંદ થાય કે સમગ્ર ટેન્કર શાહી મોદીજીના શાસનમાં, ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ટેન્કર શાહી બંધ થઈ. આમને પણ મેં કાલે કહ્યું વેંગણીવાળા લોકોને કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસથી તમને ટેન્કર કાલથી જ મોકલી આપું. પણ એમને પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ ન હતો. એમને મારી સમક્ષ અંદર એમની વાત સાંભળી, બેસાડ્યા, વાતો કરી અડધો પોણો કલાક. પણ હું અંદર આવ્યો, બહાર નીકળીને કહે કે હું જોઈ લઈશ, હું જાતે જ કરાવીશ, હું મારી જાતે કાયદો હાથમાં લઈશ. હું સરકારનો વ્યક્તિ છું, ધારાસભ્ય. મારાથી કાયદો અને વ્યવસ્થા રહીને કામ કરવાનું હોતું હોય. મેં એમને 1 મહિનામાં કહ્યું, પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને દાંતીવાદી માણસ કીધો. પણ હું એમને કહું છું કે 48 વર્ષ રાજકારણના મારા પૂર્ણ થયા છે. મારી ઉંમર 68 થઈ છે. મેં ક્યારે પણ, હું તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, હું જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો, હું ધારાસભ્ય બન્યો, 3જી ટર્મ. મને તમામ સમાજના લોકો, કોઈ સમાજ એક પણ બાકી નહીં, તમામ સમાજના લોકોએ મને ધારાસભ્ય 3 ટર્મ સુધી બનાવ્યો. હું નાતીવાદી નથી, એ સમાજના તમામ લોકો જાણે છે. મારે એમની પાસે સર્ટિફિકેટ લેવાનું થતું નથી. પણ હું તો તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, જિલ્લા પંચાયતનો બન્યો, ધારાસભ્ય બન્યો, બેંકનો ચેરમેન પણ બન્યો. પણ મેં મારા જીવનમાં જાતિવાદ મેં કરેલો નથી. અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું. પણ એમને કોકના કહેવાથી એમને ઉશ્કેરી ગણતરી કરીને જે બોલે છે તે બોલે છે. બસ આટલું જ કહેવાનું મારે થાય છે.